રાજ્યમાં કहीं ખુશી કहीं ગમની પરિસ્થિતિ। સારા વરસાદથી ક્યાંક ખેડૂતો હરખાયા તો હજુ પણ વરસાદ ન પડતા પાકને નુકસાનની ભીતિ। સાંભળો ખેડૂતોની આ પવીતી। અત્યારે કપાસનું વાવેતર કરેલું છે, સોયાબીનનું છે, તુવરનું 15 દિવસથી વરસાદ નહોતો। ખેડૂતો બધા ચિંતાતુર બની ગયા હતા, પણ અચાનક વરસાદ આવી ગયો। અત્યારે બધા ખુશખુશાલ હાલમાં છે। બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તર ખૂબ નીચા પ્રમાણમાં છે। પાણીની સમસ્યાથી ખેડૂત ઝઝૂમી રહ્યો છે, પરંતુ ચોમાસામાં ખૂબ સારું એવા પ્રમાણમાં શરૂઆત થઈ હતી। પરંતુ હાલ મગફળીનું અમે ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલ છે। એમાં મગફળીના વાવેતરમાં મોંઘા બિયારણો હોય, સેન્દ્રિય ખાતર લાવીને કે જે કંઈ ખાતર નાખ્યા હોય એના ઉત્પાદન માટે એ ખાતર લઈને નાખ્યા છે, પરંતુ વરસાદ ખૂબ લાંબા સમયથી ઘણા દિવસોથી આવ્યો નથી। જોયું, આ પરિસ્થિતિ છે હાલ ગુજરાતના તાતની। જ્યાં વરસે ત્યાં બરાબરનો હેત વરસાવે છે મેઘરાજા, અને જ્યાં નથી વરસતા ત્યાં સાવ સૂકું ભટ્ટ રાખે છે। આવામાં એવા પણ વિસ્તારો છે જ્યાં મેઘરાજાએ મહેર નહીં પરંતુ કહેર પણ વરસાવ્યો છે। ખેડાના કપડવંજના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી। જોઈ લો આ દ્રશ્યો। ખેતર છે કે પછી વરસાદી પાણીમાં તણાઈને આવેલા છોડ એ નક્કી કરવું અઘરું છે। સ્થાનિકે એક વિડીયો બનાવ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે આ ખેતરમાં મગફળી વાવી હતી, પરંતુ તે ડૂબી ગઈ છે। મગફળી ડૂબી ગઈ છે, પાણી કાઢવું પડશે બહાર। રૂપજીના મુવાડા સહિતના આસપાસના ગામડામાં મગફળીના પાકમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। રૂપજીના મુવાડા ગામ વિસ્તારમાં 20 થી 25 વીઘા મગફળીના પાકમાં વરસાદી પાણી ભરાઈ ગયા અને પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। હવે વાત કરીએ અરવલ્લીની, જ્યાં એક દિવસના વરસાદમાં જ આ હાલ થઈ ગયા। પાણીએ એવો પાવર બતાવ્યો કે ડામરનો પાક્કો રસ્તો જ ઉખડી ગયો। રસ્તાના પાણી ખેતરમાં ફરી વળ્યા। અરવલ્લી જિલ્લાના મોડાસામાં અમૃતપુરા કંપામાં આભ ફાટતા 500 વીઘા મગફળી પાણીમાં સમાઈ ગઈ છે। ગઈકાલે અરવલ્લી જિલ્લામાં વ્યાપક વરસાદ હતો, ત્યારે મોડાસાના અમૃતપુરા કંપામાં આબ ફાટ્યાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। દ્રશ્યો આ પ્રકારના જોવા મળતા હતા, પરંતુ બીજા દિવસે જે આબ ફાટ્યાની સ્થિતિ થઈ હતી તેની અસરો આજે પણ જોવા મળી રહી છે। ખેતરો ધોવાઈ ચૂક્યા છે। લગભગ 500 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, અને જે પાણીનો ધસમસતો જે પ્રવાહ છે તે આ તરફ આવ્યો। જે બોરડી મેઢાસણ રોડ છે, જે તમામ ડામર રોડ છે, ધોવાઈ ચૂક્યો છે। આપ જોઈ શકો છો કે અહીં જે પ્રકારની સ્થિતિ થઈ છે તેના કારણે ફરીથી જો વરસાદ પડે તો રસ્તો બંધ થઈ જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે। અરવલ્લીમાં સરેરાશ 1 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે આ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા। પાકની સાથે રસ્તા પણ ધોવાયા। મેઢાસણથી બોરડી થઈ સાબરકાંઠા જિલ્લાને જોડતો મુખ્ય રસ્તો જ ધોવાઈ ગયો છે। રસ્તામાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે। ડામર રોડ ધોવાઈ જતા મગફળીના પાકમાં તે પણ ભળી ગયો, અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। કાલે વરસાદ લગભગ ઓછામાં ઓછો એક સાથે 2 કલાકમાં 5 ઇંચ જેવો પડ્યો। એના કારણે ખેતરમાં તો પાણી ભરાણા, પણ ખેતરમાં જે સાઈડમાં ખેતરમાં જે ખોદેલું હતું પાણી નીકળવાનું એ બધું બંધ કરી દીધું છે ખેડૂતોએ। એ પાણી રસ્તા પર જઈને રસ્તો પણ ઘણો એવો ધોવાઈ ગયો છે, અને આગળ જે ખેતર છે એનું 2 વાર તૂટી ગયું। પાણી આજે ભરાવો થયો અને ગામમાં પાણી ઘૂસી ગયું। રોડ ઉપરથી ગામમાં પાણી આવ્યું અને રોડનું ધોવાણ થયું। આજે મોડાસા જોડે અમારી કનેક્ટિવિટી બંધ થઈ ગઈ છે, જવા માટે તકલીફ પડે છે, અને રોડનું ને શેઢા પાળા બધું ધોવાણ બહુ અતિશય થયું છે। અરવલ્લીમાં જે આફતવાળો વરસાદ વરસ્યો છે, ત્યાં છોટાઉદેપુરમાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। રાજ્યમાં વરસી રહેલા ધીમી ધારના વરસાદથી ખેડૂતોમાં ખુશી પણ છે। લાંબા વિરામ બાદ છોટાઉદેપુરમાં સારો વરસાદ થયો છે, જેથી કપાસ, તુવેર, સોયાબીનનું વાવેતર કરેલા ખેડૂતો હાલ હરખાઈ રહ્યા છે, કારણ કે આ પાકને પાણીની તાતી જરૂર હતી। છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં ધોધમાર વરસાદથી જગતનો તાત હાલ હરખાયો છે। આ વરસાદ કપાસ અને સોયાબીનના પાકને ફાયદો કરાવશે। કપા કર્યો છે 2 વીઘામાં, આ વરસાદ પડે એટલે સારું રહેશે, અને સોયાબીન 3 વીઘામાં છે, એ બી સારી છે કહેવાય, તો એનામાં સારું રહે। આવું દિવસ કેવો પડે તે ખબર નહીં, અને ટેન્શન લેતું થોડું, પણ હવે સારું છે એમ। ખેડૂતો પણ કહી રહ્યા છે કે જે ટેન્શન હતું તે હવે હળવું થયું છે।
હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપણે તસવીર બતાવવા માંગીશું. બોડેલીથી રાજપીપળા જવાના જે મુખ્ય હાઈવે છે, હાઈવે પરના જે દ્રશ્યો છે કે જે હાઈવે પર જે સામેથી ગાડી આવતી હોય તે પણ ના દેખાય છે. તે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને ચોક્કસથી જે ખેડૂતોને જે મુશ્કેલી હતી તે દૂર થશે. વરસાદ આવ્યો, ખુશી લાવ્યો, તાતના ચહેરા પણ મલકાયા. ચોમાસાની સિઝનની શરૂઆતમાં સારો વરસાદ પડતા ખેડા જિલ્લામાં 1 લાખથી વધુ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું હતું, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાયો, તાતના શ્વાસ અદ્ધર કરતો ગયો. જો કે હાલ છેલ્લા 2 દિવસથી મેઘરાજા મહેરબાન બનતા તાતના જીવમાં જીવ રેડાયો છે. ખેડા જિલ્લામાં શરૂઆતથી વરસાદ, ગુજરાત રાજ્યમાં સૌથી ઓછો વરસાદ પડ્યો તો ખેડા જિલ્લામાં થોડો ને એકંદરે મહી કેનાલના પાણી પહેલેથી જ અમને મળ્યા અને થોડો વરસાદ, એમાં ડાંગરનો પાક રહ્યો અને અત્યારે જે વરસાદ પડ્યો એ ડાંગરના જીવતદાન સમાન છે. ડાંગરને જે એવું લાગતું હતું ખેડૂતોને જો વરસાદ નહીં પડે તો ડાંગરને તકલીફ થશે, પણ છેલ્લા 2 દિવસથી વરસાદ સારો પડ્યો એટલે જીવતદાન મળી ગયું છે અને ખેડૂતોને હવે આશા જાગી છે કે હવે સારો પાક પાકશે. ખેડા જિલ્લાના માતર, મહેમદાવાદ, વસો, મહુધા, ઠાસરા, નડિયા સહિતના વિસ્તારમાં 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે આ વરસાદથી 10 દિવસ આરામથી ટકી જવાશે, કારણ કે 2 દિવસ પહેલા તો જે ખેતરો સાવ સૂકા ભટ્ટ હતા તે હવે હરિયાળા થઈ ગયા છે. વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી જોવા મળી રહ્યું છે. 1,14,000 થી વધુ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મહેરબાન ના થતા ખેડૂતોમાં ચિંતા હતી. હાલમાં છેલ્લા 2 દિવસથી ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા જે ડાંગરનો જે પાક હતો વાવેતર કરેલો તેને જીવનદાન મળ્યું હોય તેવું ચોક્કસપણે કહી શકાય. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો માતર તાલુકાના સંધાના ગામના આ ડાંગરના દ્રશ્યો છે, જ્યાં આગળ જે ખેતરો હતા તે ખાલી ખમ હતા, પરંતુ સાર્વત્રિક વરસાદ પડતા અત્યારે ખેતરોમાં પાણી જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લામાં પણ ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જાણે કે મેઘરાજા રીસાયા હોય તેમ લગભગ 1 મહિના સુધી ગાયબ જ રહ્યા. પરિણામે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા, પરંતુ હવે ફરી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ખેતીના પાકોને જીવનદાન મળ્યું છે. વરસાદને તો આ 1 મહિનાથી તો હતો જ નહીં, હસોડો એવું ગણી તો ઝફરાટે જેવો થોડો આવતો, પણ એનાથી કંઈ થાય એવું નહોતું. એટલે અત્યારે હમણાં વરસાદ થઈ ગયો અને એમાં આજે કંઈક થોડોક સારો થયો છે. તો સારા વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી છે. ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકમાં વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ હતી. જો કે હવે છેલ્લા 2 દિવસથી અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં સારો વરસાદ છે, જેના કારણે ખેતીના પાકને પણ જીવનદાન મળ્યું છે. છેલ્લા 2 દિવસથી ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ સહિતના તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ધારી પંથકમાં પણ ભારે વરસાદના કારણે ખોડિયાર ડેમ બીજી વખત છલકાયો. આમ ચોમાસાની શરૂઆતમાં જ વાવણી લાયક વરસાદ થયા બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો. આકાશ સામે મીટ માંડીને બેઠેલા તાતના ચહેરા પર આખરે હવે આ વરસાદ ખુશી લાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મગફળી, કપાસ સહિતના પાકનું વાવેતર કર્યું હતું. આ વરસાદથી આ પાકોને પણ ફાયદો થશે. તો વરસાદ ના આવવાના કારણે અમુક ખેતીના પાકો જે સુકાઈ ગયા હતા અને આજે જે વરસાદ પડ્યો છે એના લીધે જો કે ખેતીના પાકો પણ સારો સુધારો આવે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. અને આજે જે વરસાદ પડ્યો છે એ જો કે આપણે ન ધારતા આના કરતાં પણ બહુ સારી પરિસ્થિતિના અંદર પડ્યો છે. જો કે હજુ પણ બનાસકાંઠા જિલ્લાના એવા વિસ્તારો છે જે પાણી માટે તરસી રહ્યા છે. બનાસકાંઠાના ખેડૂતોએ 3.70 લાખ હેક્ટરમાં મગફળી, ગવાર, ચણા, ઘાસચારાના પાકનું વાવેતર કર્યું, પરંતુ છેલ્લા 15 દિવસમાં એક ટીપોય વરસાદ ન વરસ્યો, જેણે ખેડૂતોની ચિંતા વધારી છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તર ખૂબ નીચા પ્રમાણમાં છે. પાણીની સમસ્યાથી ખેડૂત ઝઝૂમી રહ્યો છે, પરંતુ ચોમાસામાં ખૂબ સારું એવા પ્રમાણમાં શરૂઆત થઈ હતી. પરંતુ હાલ મગફળીનું અમે ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલ છે. એમાં મગફળીના વાવેતરમાં મોંઘા બિયારણો હોય, સેન્દ્રિય ખાતર લાવીને કે જે કંઈ ખાતર નાખ્યા હોય એના ઉત્પાદન માટે એ ખાતર લાવીને લાગણ નાખ્યા છે, પરંતુ વરસાદ ખૂબ લાંબા સમયથી ઘણા દિવસોથી આવ્યો નથી. બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ આધારિત ખેતી થાય છે. બીજી તરફ દાંતીવાડા, સીપુ, મુક્તેશ્વર ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. તેમાં પાણી ન આવતા ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે ખેડૂતોએ માંગ કરી છે કે નર્મદાના પાણીથી આ વિસ્તારના તળાવ, ચેકડેમ ભરવામાં આવે. જો કે બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારો એવા છે જ્યાં કેનાલની વ્યવસ્થા નથી.
પાણી સિંચાઈનું મળી રહે તેમ નથી. એવા ખેડૂતો બોર આધારિત, કૂવા આધારિત ખેતી કરતા હોય છે, પરંતુ આ વરસાદ તેમના માટે આશીર્વાદરૂપ બને તેવી તેઓ પણ આજીજી કરી રહ્યા છે. પ્રભુને પ્રાર્થના કરીએ. પીવાલાયક પાણી પણ જે લોકો વરસાદનું પાણી સંગ્રહતા હોય તો એ પણ મઘા નક્ષત્રની રાહ જોઈને બેઠા છે. તો આ મઘા નક્ષત્રનું પાણી એટલું બધું સારું હોય છે કે પીવા માટે શ્રેષ્ઠ પાણી હોય છે. તો પીવા માટે અને ખેતી માટે બંને માટે અત્યારના ખૂબ જરૂરિયાત છે. એટલે પ્રભુને પ્રાર્થના કરીએ કે જલ્દીમાં જલ્દી વરસાદ આવે તો જ બધા ખેડૂતોનો પાક બચશે. જો હવે વરસાદ ના આવે તો પાક નિષ્ફળ જવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે. આમ પણ મઘા નક્ષત્રમાં સારો વરસાદ થાય તો વર્ષ સારું રહે તેવું ગામ લોકોનું માનવું છે. બનાસકાંઠા જ નહીં, સાબરકાંઠામાં પણ વરસાદની ખેંચથી જગતનો તાજ ચિંતામાં હતો. જો કે વરસાદ ના થયો તો પાક સુકાઈ જશે તેવી ચિંતા સતત તેમને સતાવતી હતી અને થયું પણ એવું છે. ખાસ કરીને જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન સહિત શાકભાજી અને ડાંગરનું પણ વાવેતર થયું છે. વરસાદની આ સમયે ખૂબ જ જરૂર છે. કૂવામાં પાણી નીચા ગયા છે, સિંચાઈનું પાણી મળતું નથી, સાથે જ પાકમાં ઢોર સહિત અન્ય ઈયળનો ઉપદ્રવ પણ આવી ગયો છે. ત્યારે સાબરકાંઠાના ખેડૂતો પણ મેઘરાજાને વિનવી રહ્યા છે કે હવે તો વરસો મેઘરાજા. સાબરકાંઠા જિલ્લામાં વરસાદ થોડા દિવસથી 2 દિવસથી પડી રહ્યો છે, તેથી પાક માટે બહુ સારો વરસાદ ન હોવાના કારણે જે જીવાત પડી હતી જીવાત પણ હવે વરસાદના કારણે મરી જશે. અને બીજું કે અત્યારે જે વરસાદ છે કાફી સૂલું વરસી રહ્યો છે અને પાકમાં બહુ ફાયદો થશે. અને આમ સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસ્યો અને જેના કારણે ખેડૂતોનો સુકાતો પાક હવે લીલોછમ જોવા મળશે. સોયાબીનનું અને મગફળીનું વાવેતર કરેલ છે. અત્યારે વરસાદ 2 દિવસ પહેલાં બહુ ખેંચોનો 2 દિવસથી વરસાદ આવે છે. અત્યારે તે ખેડૂતોને સારું છે. અત્યારે એમાં ખેડૂતોનામાં દોડનું બહુ વધી ગયું હતું અટેક. અત્યારે હાલમાં ખેડૂતો માટે વરસાદ પડ્યો એ સારું કહેવાય. જો કે કુદરતના હેતથી તાત ખુશ છે, પણ ક્યાંક નારાજ પણ, કારણ કે સરકારે રાહત પેકેજ જે જાહેર કર્યું છે તેમાં સાબરકાંઠાનો સમાવેશ નથી કરાયો, જેથી ખેડૂતો નાખુશ છે. રાહત પેકેજ જાહેર કર્યું છે એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આવરી લીધા છે, પણ રાજ્ય સરકારે એ જોવું જોઈએ કે અગાઉ સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને પણ આવું નુકસાન થયું હતું, તો એ બાબતે પણ સરકારે વિચારવાની જરૂર છે. તો જામનગરના 15 ગામો હાલ પાણી માટે ટળવળી રહ્યા છે. જોડિયા પંથકના લીંબુડા, હરિયાણા, કુન્નડ, નથુવડલા, નેસડા, વાવડી સહિતના 15 ગામોમાં કેનાલ વાટે પાણી આપવા માટે માંગણી કરાઈ છે. અમારી માગણીને નજરઅંદાજ કરી અને પ્રશાસને બરાબર કોઈ પણ કારણોસર નદીમાં પાણી છોડી નાખ્યું. અમને ઉનાળામાં પણ પાણી આપ્યું નહીં. દરેક ગામને કરોડોની નુકસાની ગઈ. અત્યારે પણ અમારે ખરીફ સિઝનમાં વરસાદ ખેંચાતા જો અત્યારે અઠવાડિયામાં પાણી નહીં મળે તો સંપૂર્ણ પાક નાશ પામે એમ છે. અમારા 10 ગામની પાણીની છોડવાની રજૂઆત છે, તો અમને ઓફિસમાંથી એવો જવાબ મળે છે કે આ પાણી જામનગર માટે અનામત રાખવાનું છે. ખરેખર અનામત પાણી છે એ ડેડ વોટરની નીચેનું છે, ઉપરનું પાણી ખેડૂતનું લાઈવ છે. એમાં પણ અમને એવો જવાબ મળે છે કે આ પાણી જામનગર માટે અનામત રાખવાનું. પાણી ન મળતા અહીંના ખેડૂતો હવે ત્રાહિમામ પોકારી ગયા છે, જેના કારણે તેઓ જામનગરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરને મળ્યા. અઠવાડિયામાં પાણી છોડવા માટે માંગ કરી છે, પણ ઇજનેર તો કહી રહ્યા છે કે હાલ મરમ્મતનું કામ ચાલતું હોવાથી પાણી બંધ કરાયું છે. બાકી અત્યારે જે નદીમાં છોડવાનો કંઈ પ્રશ્ન નથી. અત્યારે અમે કેનાલ ચાલુ કરી હતી, પણ મેઇન કેનાલમાં અમારું જે એક સ્ટ્રક્ચર છે એક્વાડક્ટ એ તૂટી ગયું છે, સડનલી કોલેપ્સ થઈ ગયું છે એક્સિડન્ટલી. એટલે એ રિપેર કરી અત્યારે ટેમ્પરરી રિપેર કરી અને પછી આ લોકોને પાણી પહોંચાડવાનું અમારું આયોજન છે. આ તરફ ના વરસાદ ના પાણીની વ્યવસ્થા. લોકો કરે તો શું કરે, નારા લગાવીને પણ થાક્યા. દરેક નગરજનોને જાણ કરવામાં આવે છે કે ઓછા વરસાદના કારણે ખોડિયારી ડેમ ખાલી હોવાથી પાણી જે 8-10 દિવસે આવતું હતું એના બદલે હવે 15 દિવસે પાણી આપવામાં આવશે. આપના એરિયામાં પાણી આવે ત્યારે પોતાનું પાણી ભરીને નળ બંધ કરી દેવું, પાણીનો બગાડ ઓછો કરવો. સાયલા ગ્રામ પંચાયત. આખરે તંત્રને જગાડવા માટે ઢોલનો ઢબકાર. દ્રશ્યો સૌરાષ્ટ્રનું પાણીયારું કહેવાતા વિસ્તારના છે. આ સાદ સાયલા ગામમાં સંભળાઈ રહ્યો છે. સમસ્યા છે પાણીની. હા પાણીની, એ પણ છતે વરસાદે.
કારણ કે અહીં તો વરસાદ પણ નથી ને તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. હાલમાં પાણીની સાયલાને વિકલત એવી પરિસ્થિતિ થઈ છે, બહુ જ ગંભીર, કે આજે અમારે એવો જાહેરાત કરવી પડી છે કે ઢોલ વગાડી અને આજે પ્રજાને જાણ કરવી પડી કે હાલમાં આપણી પાસે પાણી તળિયો ઝાટક થઈ ગયું ડેમમાં ઓછામાં ઓછું 5 મહિનેથી, અને પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. આ તરફ સુરેન્દ્રનગરના સાયલા ગામની 22,000ની વસ્તી ભર ચોમાસે તરસી રહી છે. રાજ્યમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે વલખા મારી રહ્યા છે લોકો. સાયલાને પાણી પૂરું પાડતો થોરિયાળી ડેમ છેલ્લા 5 માસથી તળિયા છાટક છે, જેના માટે પાણીની માંગ થઈ રહી છે. કુવા ખાલી છે, નદી નાળા ખાલી, ગંદકી પ્રશ્ન, પાણી નથી સાહેબ. તહેવાર આવે છે કે લોકો 500 ના ટકા ક્યાંથી, મજૂરી નથી ચાલતી ચોમાસાના દિવસો, બરોબર. એટલે આ પ્રોબ્લેમ 20 વર્ષથી ચાલે છે. અને જો બધે ગામડામાં પાણી પહોંચાડતી હોય સરકાર, તો સાયલામાં શું પ્રોબ્લેમ છે એમને પાણી પહોંચાડવાનો? વરસાદ ન હોવાના કારણે ડેમ ખાલી ખમ પડ્યો છે. બીજું કે જે અમે સ્ટોરેજ પાણી આજથી 5-6 મહિના પહેલા કરેલ, એ છેલ્લા 10 દિવસથી ખાલી થઈ ગયું છે. પહેલા જે અઠવાડિયે પાણી વિતરણ અમે દરેક ઝોન વાઇઝ કરતા હતા, એ હાલ 20-25 દિવસે થાય છે. પાણી પુરવઠા દ્વારા કોઈ પણ ધ્યાન દેવામાં આવતું નથી. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં નદી કિનારામાં ચોમાસા દરમિયાન પૂર આવતું હોય ત્યારે ગામમાં ઢોલ વગાડી જાહેરાત કરવામાં આવતી હોય છે, પરંતુ સાયલામાં તો ઉલટી ગંગા વહે છે. ભર ચોમાસે પૂર માટે નહીં પરંતુ પાણીની તંગીના કારણે ઢોલના ઢબકાર સાથે સાદ અપાઈ રહ્યો છે કે 15-20 દિવસે ગ્રામજનોને પાણી વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. પણ પરિસ્થિતિ એવી છે કે જો હવે પણ તંત્રએ પાણી ન આપ્યું તો પશુપાલકોએ હિજરત કરવી પડશે. એની માટે શું સાયલા કિન્નાખોરી રાખી રહી છે સરકાર, કે સરકારને સાયલાની કોઈ ગણતરીમાં નથી આવતું, સાયલા એમના નકશામાં નથી આવતું. તો આવી પરિસ્થિતિમાં જો આના પરિસ્થિતિ થોરિયાળી ડેમ નહીં ભરાય તો ગામને માલધારીઓને અને ખેત મજૂરોને ખેડૂતોને ગામ છોડીને હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે. આમ સૌની યોજના થકી અનેક ડેમ તળાવો ભરવામાં આવે છે, પરંતુ સાયલા ગામને પાણી પૂરું નથી પડાતું. ગામમાં ભર ચોમાસે ઢોલ પીટી અને જાહેરાત કરવામાં આવી છે કે સાયલા ની ગ્રામની જે વસ્તી છે, આ વસ્તીને હવે દર 20 કે 22 દિવસે પાણી એકવાર મળશે. ત્યારે જે સુરેન્દ્રનગર શહેરમાં ધોળીધજા ડેમ 12 માસ ભરેલો રહે છે, જ્યાંથી પાણી પમ્પિંગ કરી અને છેક સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે, તે સુરેન્દ્રનગર શહેરથી માત્ર 30 કે 35 કિલોમીટરના અંતરે આવેલું સાયલા ગામ છેલ્લા 6 મહિના કરતા વધુ સમયથી પાણી માટે વલખા મારી રહ્યું છે. સ્થિતિ એવી છે કે હવે ખાણોમાં પણ પાણીનો જથ્થો ખલાસ થઈ ગયો છે, માટે પૈસા ખર્ચીને વેચાતું પાણી લાવવા માટે મજબૂર છે આ લોકો, જેના કારણે મહિલાઓએ પણ રોષે ભરાઈને માટલા ફોડી છાજ્યા લીધા. અગાઉ થોરિયાળી ડેમમાંથી પાણી લેવામાં આવતું, જે પાણી પૂરું થયું પછી ખાણનો ઉપયોગ કરવામાં આવતો પાણી માટે, પણ વરસાદ ખેંચાતા એ પાણી પણ પૂરું થયેલું છે. હાલમાં વખત પરથી પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે, વખત પર જૂથ યોજનામાંથી, પણ એ પાણીનો ફોર્સ એટલો બધો નથી. સુરેન્દ્રનગરના લોકોનું કહેવું છે કે જો ધોળીધજા ડેમથી પાણી પમ્પિંગ કરી છેક સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચાડાતું હોય તો ઘર આંગણે કેમ નહીં, કેમ કૂવા કાંઠે તરસ્યા રહી રહ્યા છે લોકો. શ્રાવણમાં વરસાદનો વધુ એક રાઉન્ડ. સાતમ આઠમ પહેલા જ મેઘરાજાનું વેકેશન પૂર્ણ. મહેસાણામાં મુશળધાર વરસ્યા મેઘરાજા. વિજાપુરમાં મેઘ તાંડવ. બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા. સાબરકાંઠામાં મેઘરાજાની ધમધોકાર બેટિંગ. ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાત પર પણ ઓળઘોળ થયા મેઘરાજા. અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકાર. માત્ર 1.5 ઇંચ વરસાદમાં ડૂબી ગયું અમદાવાદ. ખેડામાં પણ મેઘરાજાએ પૂરી વરસાદની ખોટ. દક્ષિણ ગુજરાત પર મેઘરાજાની સટાસટી. વલસાડના કાંડ નરણછોડ ગામે વાંકી નદીમાં કાર તણાઈ.
નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચેથી એક કાર ચાલકે જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રાઈવરને આ સાહસ કરવું જ ભારે પડ્યું. અહીં કાર સાથે ચાલક પણ તણાઈ ગયો. જો કે સદનસીબે સ્થાનિકો ટ્રેક્ટર લઈને તુરત જ મદદે દોડી આવ્યા. કાર ચાલકને દોરડાથી ખેંચીને બહાર કાઢ્યો. પાણીના પ્રવાહમાંથી કારને પણ દોરડા વડે જ બહાર કાઢવાનો પ્રયાસ કરાયો, પરંતુ પાણીના બળ સામે સ્થાનિકોનું બળ ઓછું પડ્યું અને આખરે કાર પાણીમાં જ તણાઈ ગઈ. રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આ વખતે વારો ઉત્તર અને મધ્ય ગુજરાતનો છે. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો તો ઘર અને દુકાન બધું જ પાણીમાં સમાઈ ગયું. શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીબી રોડ, વિસનગર રોડ, ખત્રીકુવા, ચક્કરમાં પણ પાણીએ પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. રોડ જે છે તે આ સરદાર પટેલના સ્ટેચ્યુથી લઈ અને એલમાર્ટ અહીંયા જે ટીબી રોડ કહેવાય છે અને તે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વાહન ચાલકો મુશ્કેલીમાં છે અને કહી શકાય કે રાહદારીઓ જે છે તે મુશ્કેલીમાં છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ વરસાદ જે છે તે વિજાપુરના લોકો માટે મુશ્કેલીરૂપ સાબિત થઈ રહ્યો છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકોએ સ્થાનિક તંત્ર પર ભારોભાર રોષ ઠાલવ્યો. સ્થાનિકોનો આરોપ છે કે આજકાલની નહીં પરંતુ વર્ષો જૂની સમસ્યા છે, પરંતુ લોકોની સમસ્યામાં તંત્રને કોઈ રસ નથી. પાણી ભરાતા અહીં માણસો તો ઠીક, પશુઓ પણ પરેશાન છે. આનંદપરા ગામથી માંડી હાઈવે ચોકડી સુધી પાણી ભરાયેલું છે અને 2 કલાકની અંદર 8 ઇંચ વરસાદ પડ્યો. આનું પાણી નિકાલના આગળ જાય તરામાં પાણી નિકાલ જાય એવું નહીં, પણ આગળ જેસીબી બોલાવી નિકાલ કરી દીધો છે. કોમ્પ્લેક્સમાં દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓને મોટો આર્થિક ફટકો પડ્યો. હાર્ડવેર તેમજ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં સૌથી વધુ નુકસાન થયું. સ્થાનિકોનો દાવો છે કે પાલિકા તેમની મદદે આવી, પરંતુ પાણીના નિકાલમાં જે સાધનો વાપરવાના હતા તે અડધા બંધ હતા. ગયા 97 ભરાણું હતું તો નગરપાલિકા આવી હતી અને આ વખત આવી તો સાધનો લઈને આવ્યા છે, બધું અમુક તો બંધ છે. એના જે ફંડરિયા જે ચાલે છે પાણી બહાર ફેંકવાનું, એ કામ 2-4 કલાકથી કરે છે, હજુ સુધી પાણી બહાર નથી કાઢી. આ કેટલું બધું માલ બજાર, ટીવી બગડ્યા છે, એક્સરે મશીન છે, એ બધું. આ ઉપરાંત બસ સ્ટેશન પાસે આવેલ રેલવે અંડરપાસમાં પણ ગળાડૂબ પાણી ભરાયું. પાણી જમા થઈ જતા ગરનાળું સ્વિમિંગ પુલ બન્યું. લાંબા સમય સુધી પાણી ન ઓસરતા લોકો હેરાન પરેશાન થયા. બીજી તરફ તંત્રની બેદરકારી પણ સામે આવી. આ જુઓ, મોતના માંડવા કેવી રીતે લટકી રહ્યા છે. વીજપોલ પર વાયરો ખુલ્લા છે. સવાલ એ ઉઠ્યા છે કે શું વિજાપુર તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ભારે વરસાદથી મહેસાણા અમદાવાદ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા. ચાંદરડા પાટિયા પાસે પાણી ભરાયા. મુખ્ય હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા.